આપ જોઈ રહ્યા છો લાઈવ દરબારતી ન્યૂઝ। તારીખ 21 સપ્ટેમ્બરના રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનથી નગરના મુખ્ય માર્ગ થઈ આંબેડકર ચોક સુધી સાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ ઓફિસર જે કિશન તડવી, પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઝાલા તથા પોલીસ સ્ટાફ તેમજ ડભોઈ નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા, મેનેજર મહેશભાઈ પરમાર, વૈભવ આચાર્ય, જલ્પાબેન રાણા, રાજુભાઈ વસાવા તથા ડભોઈ નગરપાલિકા કર્મચારી મોટી સંખ્યામાં સાયકલ અને બાઇક લઈ રેલીમાં જોડાયા સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, તેમજ શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યો હતો। જોડાયેલા તમામ મહાનુભાવો તથા પોલીસગણ દ્વારા રેલી યોજી નગરપાલિકાના મુખ્ય રોડ પર રેલી યોજી સ્વચ્છતા અંગે લોકોની જાગૃતતા કરવામાં આવ્યા હતા। આ જ કાર્યક્રમમાં દ્વારા લોકોને પોતાના ઘરની આસપાસ મહોલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડભોઈ બનાવવા હાકલ કરવામાં આવી હતી। स्वच्छताનો એક સંકલ્પ શહેર રાજ્ય અને દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા। चलो आवा दो। विश्व के सबसे बड़े जन आंदोलन से जुड़ने के लिए स्कैन करें या विजिट करें www.swachhatahiseva.gov.in। આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા 2024 લોન્ચ કરવામાં આવ્યો છે, તેના અંતર્ગત ડભોઈ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોથોનનું સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું। આનો મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય એ જાગૃતતા લાવવા માટેનો છે। દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું। એના અંતર્ગત જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું। લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ ડોર આવે છે તેને આપે। જો એ વિષયક પણ આપની કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો। ગંદકી વિશે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો। અમે એને દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરીશું, પરંતુ સ્વચ્છ અને સુંદર બનવું જોઈએ એ માટેની અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એવી નમ્ર અપીલ। આ રેલી કઈથી કઈ નીકળવાની? આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈને આંબેડકર ચોક સુધીની કાઢવામાં આવેલ છે।